અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ, 4 રોડ ઉપર ધોધમાર વરસાદ, આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। ગાજવીજ સાથે અને તેજ પવન સાથે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, ગાંધીનગરમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, આપ કયા વિસ્તારમાં છો અને વરસાદ કેવો છે? જી, ગાંધીનગરના હાલ આજે 4 રોડ છે ત્યાં ધોધમાર ગાજવીજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વાહનની વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હોય તેવી તીવ્રતાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી ઓછી થઈ જતા કેટલાક વાહન ચાલકો પાર્કિંગ લાઇટ શરૂ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે, તો કેટલાક વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। અને વરસાદની વાત કરવામાં આવે તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 2 થી 3 ઇંચ જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદ પડતો હતો, પરંતુ હાલમાં બપોર થતાં આ વરસાદ જામ્યો છે અને અત્યારે ગાજવીજના પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી થઈ ગયા છે, રસ્તાઓ પણ ભરાઈ ગયા છે અને આ વરસાદ ખૂબ જ તીવ્રતાથી હોવાને કારણે વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। ગાંધીનગરના હાઈવે પર પૂરપાટ ઝડપે ચાલતા વાહનોની ગતિ હાલમાં ઓછી થઈ છે અને વાહન ચાલકો પણ વરસાદને લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાલમાં આ વરસાદ ખૂબ જ તીવ્રતાથી વરસી રહ્યો છે। તીવ્રતાથી વરસાદની સાથે આકાશમાંથી પણ કડાકા ભડાકા સાથે વીજળીઓ થઈ રહી છે અને આ વીજળીને કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ગભરાટનો માહોલ છે, લોકોમાં પણ ડરનો માહોલ છે, પરંતુ કેટલાક લોકો આ વરસાદનો આનંદ પણ માણી રહ્યા છે। જી।